મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઘર ભરનાર હેઠળનો દરવાજાની અંદર દરજાની અંદર કરવેરા ભાગ 1ની અંદર પ્રકરણ 3માં ઉદાહરણ નંબર 10 જોઈશું। તો ઉદાહરણ નંબર 10ની અંદર શ્રી સજનીનું આકારની વર્ષ 24-25 છે। પાછલા વર્ષમાં 2023-24માં તેમની આવક નીચે પ્રમાણે છે, એટલે આ 4 આવક આપી છે અને એનો દરજ્જો સામાન્ય રહીશ અને બિન રહીશ સંજોગોમાં તેમની ગ્રોસ આવક કેટલી હશે એ આપણે નક્કી કરવાનું છે। રકમ આ જ છે, આજે આવક લખી છે 3, બરાબર છે। એટલે રકમમાં બાકી નામ છે ઉપર લખી નાખ્યું, રકમ મેં લખી નથી। તો મિત્રો, પહેલું લખેલું છે કે બેંક થાપણો પર વ્યાજની આવક 1,20,000, કાઉન્સમાં લખેલું છે કે 48,000 વિદેશી બેંકો દ્વારા ચૂકવાયેલ છે। ટોટલ બેંકની થાપણ પર વ્યાજ છે 1,20,000, એટલે 1,20,000 એ જો સામાન્ય રહીશમાં તો બધી આવશે આવક, બરાબર। સામાન્ય રહીશમાં બધી 3 આવક આવવાની, એની 3 આવક છે 3 આવશે। પણ રહીશ પણ સામાન્ય રહીશ નહીં, એની અંદર તમારે રહીશ ખરો પણ સામાન્ય રહીશ નહીં, એની અંદર પરદેશથી જે આવક મળતી હોય, બરાબર, એ આવક ના આવે, પરદેશથી મળતી હોય તો, બરાબર છે, એ આવક નહીં આવે। પરદેશથી મળતી હોય તો, પણ પાછી ભારતમાં સંચાલન થતું હોય તો એ આવે, બરાબર। પરદેશી ક્લિયરલી પરદેશથી મળતી હોય તો ના આવે। ભારતમાં સંચાલન થયેલું હોય અથવા ભારતમાં મિલકત હોય ને પરદેશમાં મળેલો એવી આવક આવે, પણ ચોખ્ખી પરદેશની અંદર મળેલી હોય તો આમાં શું લખ્યું છે કે 1,20,000 બેંકની થાપણ છે, એમાં 48,000 વિદેશી બેંકની છે, એટલે ચોખ્ખી વિદેશી બેંકની એમાં લખ્યું છે, વિદેશી બેંકની છે, એટલે એ કે પરદેશની આવક છે। પરદેશની આવક આમાં આવે નહીં, ભારતની આવક આવે, એટલે 1,20,000માંથી 48,000 બાદ કરીએ એટલે 72,000 એમાં આવશે। આમાં પણ પરદેશની આવક નથી આવતી, એટલે 72,000 આવશે, બરાબર। પછી લખ્યું છે કે 8,10,000 રૂપિયા ભારતીય ભૂતપૂર્વ માલિક દ્વારા યુકેમાં ચૂકવાયેલ પેન્શન છે। તો એ ભારતીય નાગરિક છે, ભારતીય માલિક છે, પછી ભારતમાં સંચાલન થતું હોય કે ભારતીય નાગરિક હોય, એ ગમે ત્યાં ચૂકવે પણ એ ભારતની આવક લેખાય, ભારતીય નાગરિક છે, ભૂતપૂર્વ માલિક, બરાબર। એટલે એ 8,10,000 ત્રણેયમાં આવશે, ભારતીય નાગરિક છે, ભારતની આવક કહેવાય, એટલે ત્રણેયમાં આવશે। પછી જે 12,80,000 એ ન્યુયોર્કમાં ધંધો ચાલે છે, પણ એને સંચાલન મુંબઈથી થાય છે, એટલે ભારતમાં થાય છે, એટલે ન્યુયોર્કમાં ધંધો થાય છે, આમાં તો બધી આવક આવે, પણ સંચાલન ભારતમાં થતું હોય એટલે આ રહીશ સામાન્ય રહીશમાં આવશે। સંચાલન ભારતમાં થાય છે એટલે એ રહીશમાં આવશે, કારણ ચોખ્ખી આવક પરદેશની હતી, આમાં ચોખ્ખી આવક પરદેશની હોય તો ભારતમાં સંચાલન થતું હોય અથવા ધંધો વિદેશ હોય ને ભારતમાં સંચાલન થતું હોય તોય પણ રહીશ પણ સામે રહીશમાં આવશે, બાકી આમાં નહીં આવે। આમાં ચોખ્ખી આવક ભારતમાં આવતી હોય એ જ આવે, બાકી આવે નહીં। આમાં ચોખ્ખું લખ્યું છે કે 12,80,000નું વિદેશમાં ધંધો છે, સંચાલન અહીંથી થાય છે, આવક બધી વિદેશમાં જ છે, બરાબર છે। ભારતમાં લાવ્યાનું તો લખતા નથી, એટલે આવક ભારતની પણ સંચાલન અહીંયાથી થાય છે, એટલે એ સામાન્ય રહીશમાં આવશે અને રહીશ પણ સામાન્ય રહીશમાં પણ આવશે। ઓમાં નહીં આવે, બિન રહીશમાં આવશે, બિન રહીશમાં ફક્ત ભારતમાં મળેલી આવક જ આવશે। તો મિત્રો, કુલ કરપાત્ર ગ્રોસ આવક સામાન્ય રહીશ થશે 22,10,000, રહીશની થશે 21,62,000 અને આની 8,82,000। એવી જ રીતે હવે ઉદાહરણ નંબર પૂરા થયા, ઉદાહરણ 10, એ આપણે સ્વાધ્યાયના દાખલા લઈએ તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 3 એ આપણે જોઈએ। તો દાખલા નંબર 3ની અંદર આપણે 7 આવક છે, તો એ 7 આવક 1, 2, 3, 4, 5, 6, 7 એ સામાન્ય રહીશમાં તો તમારે લખી જ નાખવાની, તો 7 આવક છે એ આપણે સામાન્ય રહીશમાં લખી નાખવાની, બરાબર છે। તો હવે લખીએ
રહીશ પણ સામે રહીશમાં શું ના આવે એ જોઈ લે પહેલાં. મિત્રો અહીં ટોટલ મારી નથી, જગ્યા નથી, એટલે મેં ઉપર ટોટલ બ્લુ અક્ષર લખ્યું એ રકમનું ટોટલ છે, નીચે જગ્યા નથી. શરૂઆત અહીંથી થાય દાખલાની. પરદેશથી નિયંત્રિત ભારતમાં ચાલતો ધંધો. ભારતમાં ધંધો ચાલે છે, પરદેશમાં ભલે નિયંત્રિત થાય પણ ભારતમાં ચાલે છે, એટલે ત્રણેયમાં આવશે. એ ભારતીય જ આવક લેવાશે. પરદેશમાં ચાલતો હોય ને ભારતમાં હોય તોય પણ આ બેમાં આવશે, એક આમાં ના આવે. બરાબર છે. પરદેશમાં ચાલતો હોય અને ભારતમાં સંચાલન હોય, અને ભારતમાં ચાલતો હોય પણ પરદેશમાં સંચાલન, તો ત્રણેયમાં આવે. પણ પરદેશમાં ચાલતો હોય અને ભારતમાં સંચાલન હોય તો આ બેમાં આવે, ધ્યાન રાખજો. પછી પરદેશમાં નીતિ ભારતમાં ચાલતો નફો. પરદેશમાં નીતિ ભારતમાં ચાલતા ધંધાનો નફો, એટલે ભારતમાં જ ચાલે છે, બરાબર. ભલે પરદેશથી નિયંત્રિત હોય, એટલે ભારતમાં ચાલતો એટલે ભારતની જ આવક કહેવાય, એટલે 23 લાખ બધામાં આવશે. પછી જે અગાઉના ભારતીય માલિક પાસેથી પરદેશમાં મળેલી પેન્શન, એ પણ આવશે. આના જેવું છે. એકમાં આ પેન્શનવાળી રકમ છે ને, એ ભારતનો અગાઉ માલિક હોય અને ચૂકવે ને તો એ ત્રણેયમાં આવે. તો 3,60,000, 3,60,000, 3,60,000 ત્રણેયમાં આવશે. એ ભારતની જ આવક લેવાશે, કારણ કે ભારતના નાગરિકે ચૂકવેલી છે. પરદેશની સ્થિત મિલકતોમાં ભારતમાં મળેલી માલ. પરદેશમાં સ્થિત મકાનની ભારતમાં મળેલી આવક. પરદેશની અંદર મકાન છે અને ભારતમાં એની આવક મળી છે, તો ભારતની અંદર આવક મળી હોય તો ત્રણેયમાં આવે. મકાન ભલે ગમે ત્યાં હોય, ધંધો ભલે ગમે ત્યાં હોય, ભારતમાં મળ્યો છે એટલે ભારતની અંદર આવશે, એટલે ત્રણેયમાં આવશે. ભારતમાં મળેલી આવક બધી આવશે, બરાબર. પછી પરદેશમાં ચાલતા ધંધો નફો, જે ભારતમાં લાવ્યા નથી, આ પરદેશમાં ચાલે છે, સંચાલન કાંઈ દર્શાવ્યું નથી, એટલે માની લઈએ કે સંચાલન પરદેશથી થતું હશે અને ભારતમાં આવક કે નથી. જો ભારતમાં આવક લઈ આવ્યા તો આમાં આવત, ઓમાં ના આવત. પણ ભારતમાં લઈ જ નથી આવે, એટલે ખાલી સામાન્ય રહીશમાં આવશે, ઉબેમાં નહીં આવે, નીલ આવશે. કારણ કે પરદેશમાં ચાલે છે, સંચાલન ક્યાં થાય લખ્યું નથી, એટલે આપણે માની લેવાનું પરદેશમાં ચાલતું હશે અને એ આવક પાછી ભારતમાં નથી લઈ આવ્યા. જો ભારતમાં લઈ આવ્યા તો આમાં આવત, ઓમાં ના આવત, બરાબર છે. એટલે બેમાં નહીં આવે, ખાલી રહીશમાં જ આવશે. પછી લખ્યું છે પરદેશમાં ચાલતો વ્યવસાય કે જેની સ્થાપના ભારતમાં થઈ હતી અને એની આવક ભારતમાં લાવ્યા નથી, 6 લાખ રૂપિયા, બરાબર છે. પરદેશમાં ચાલતો વ્યવસાય જેની સ્થાપના એટલે સંચાલન ભારતથી છે, તેનું સંચાલન ક્યાંથી છે? ભારતથી છે. તો ભારતથી સંચાલન હોય તો એનો જે 6 લાખ રૂપિયા છે એ એકમાં જ આવશે. ભારતીય સંચાલન છે, પરદેશમાં ચાલતો વ્યવસાય છે, ભારતમાં સંચાલન છે, એટલે 6 લાખ રૂપિયા આમાં આવશે. અને આમાં પરદેશથી સંચાલન છે એટલે આમાં પણ આ બેમાં આવશે, આ બેમાં આવશે, ઓમાં નહીં આવે, સામેવાળામાં નહીં આવે, બરાબર છે. પછી આગળ લઈએ તો પરદેશી જામીનગીરીઓની આવક જેનો 1/3 ભાગ ભારતમાં લઈ આવ્યા છે, 40,000ની છે. હજી એનાથી આગળ એક રહી ગઈ છે, ભારતમાં વેચેલ મિલકતનો પરદેશમાં મળેલ નફો. મિલકત ભારતમાં વેચવી છે એટલે ભારતની જ લેખાય, બરાબર. એટલે આમાં પણ આવશે, આમાં પણ આવશે, આમાં પણ આવશે. મિત્રો થોડીક નીચે 60,000 એ લખવાના હોય, બરાબર. એટલે એ ભારતમાં વેચેલ મિલકત છે, પરદેશમાં ભલે મેળવી પણ ભારતની મિલકત છે એટલે ભારતની કહેવાય, એટલે એ 60,000 ત્રણેયમાં આવે, 60,000 ત્રણેયમાં આવે. બાકી છેલ્લો મુદ્દો છે જમીનગીરીના મળેલી આવક. પરદેશી જામીનગીરી આવક 1/3 રકમ ભારતમાં મેળવી હતી. તો જે ભારતમાં મેળવેલી હોય એટલે આમાં તો પૂરેપૂરી આવશે, પણ બાકી ભારતમાં મેળવેલી છે 1/3 એટલે અડધી અડધી બેમાં આવશે, અડધી અડધી બંનેમાં આવશે.
થોડુંક મિત્રો સ્પષ્ટ કરી દઈએ. સામાન્ય રહીશમાં બધી આવક આવે. રહીશમાં પરદેશની આવક ના આવે, પણ જો સંચાલન થતું હોય અથવા પરદેશના ધંધાની ભારતમાં આવક લઈ આવ્યા હોય તો આવે. અને આમાં ભારતની અંદર આવક આવી હોય, કોઈ પણ રીતે હોય, પણ ભારતની અંદર આવક આવેલી હોય કે ભારતમાં ઉત્પન્ન થયેલી તો આવે, નક્કી ના આવે. ભારતમાં જ આવક આવેલી હોય તો જ આવશે, નક્કી ન હોય. ભારતની જ આવક હોય તો જ, ભારતમાં લઈ આવેલી હોય તો જ આવશે, નક્કી નહીં આવે. આમાં બધી આવક આવે. આની અંદર પરદેશી આવક ન આવે, પણ ભારતની અંદર નિયંત્રણ થયેલું હોય અને પરદેશમાં ભલે નિયંત્રણ થયેલું હોય, રકમ ભારતમાં લઈ આવો કે ના લઈ આવો તો આની અંદર આવશે. જ્યારે આમાં શું છે, ભારતમાં જ આવેલી આવક, બીજી કોઈ પણ આવક નહીં, ભલે પરદેશમાં ધંધો થતો હોય કે અહીંયા ધંધો થાય, પણ જેટલી રકમ ભારતમાં આવે એટલી રકમ જ અહીંયા લખાય, બાકી કોઈ પણ લખાતી નથી. આમાં અને આમાં ફરક શું છે કે આની અંદર નિયંત્રણ પ્રદેશમાં થતું હોય તો આમાં આવશે, આમાં નહીં આવે. ભારતમાં ન લઈ આવ્યો હોય તોય આમાં આવશે. એટલે બરાબર તમે યાદ રાખજો. હજી હું છેલ્લે તમને બધા નિયમ લખી દઈશ એટલે વધારે ખ્યાલ આવશે. તો મિત્રો, આપણે હવે આગળ નેક્સ્ટ બીજા સ્વાધ્યાયના દાખલા કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 14 જોઈએ. તો મેહુલકુમાર વિદેશી નાગરિક છે. ભારતમાં 20/4/20ના આવી 1/7/20ના પરત ગયા. બીજી વખત 1/1/21ના આવીને 30/9/23ના પરત ગયા. તેમના રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે. તો પહેલાં આપણે અગાઉના 4 વર્ષો અને 23/24ના ગણી લઈએ, પછી આપણે શરત મુજબ રહેઠાણનો દરજ્જો નક્કી કરીએ. તો મિત્રો, 2023-24 એટલે કે 1/4/23થી 31/3/24ના કેટલા દિવસ રહ્યા? તો છેલ્લે 1/1ના આવીને 30/9/23ના ગયા. તો એપ્રિલ 30થી 9/30 સુધી રહેલા છે. બરાબર ને? આપણે 1/4/23થી ગણીએ તો એ એપ્રિલ 30/9ના ગયા, 1/1/21ના આવીને 30/9ના ગયા, એટલે આપણે 1/4/23થી ગણીએ તો 31/3 સુધીના કેટલા દિવસ થયા? 30, 31, 30, 31, 31, 183 દિવસ થાય. બરાબર છે? એટલે 182 દિવસથી વધારે રહેલા છે. એટલે શરત નંબર 1 મુજબ 182થી વધારે દિવસો હાજર છે, માટે એ રહીશ ગણાશે. શું ગણાશે? રહીશ ગણાશે. બીજી શરત જોવાની જરૂર નથી. સમજાઈ ગયું મિત્રો? આવી રીતે આપેલું તે જુઓ. 1/1/21ના આવ્યા છે અને 23ના પરત ગયા છે. આપણે 23-24ના ગણવાનું હોય તો 1/4/23થી 31/3/24 સુધીના દિવસો ગણવાના હોય. તો 1/4/23ના એપ્રિલ મહિનો આવે, પછી મે આવે, જૂન આવે, જુલાઈ આવે, ઓગસ્ટ આવે ને સપ્ટેમ્બર આવે. સપ્ટેમ્બરના અહીં ગયા એટલે સપ્ટેમ્બર એટલે મહિના 6 મહિના આવશે. 6 મહિનાના દિવસો ગણીએ તો 183 દિવસ થાય. હવે પાછલા વર્ષના આપણે દિવસો ગણીએ તો પાછલા વર્ષના દિવસોમાં એ 20માં આવ્યો છે. બરાબર? એટલે 19 એટલે 1/4/19થી 31/3/20 થાય. એ આવ્યો 4માં, એટલે એના એક દિવસ નક્કી નહીં થાય. 31/3 સુધીમાં એક દિવસ આવતું નથી. હવે 20-21 વર્ષ એટલે કયું? 1/4/20થી મિત્રો, 1/4/20થી 31/3/21, 1/4/20થી આપણે ગણીએ તો 1/4થી એપ્રિલના થાય એના 11 દિવસ થાય. એ દિવસ લેખવાનો એટલે 19 બાદ કરવાના. એપ્રિલના 11, મેના 31, જૂનના 30 અને જુલાઈના પહેલીના ગયા છે એટલે જુલાઈનો એક દિવસ આવે. 1/7ના ગયો એ પણ દિવસ લેખવાનો હોય. એટલે ટોટલ 73 દિવસ 20-21 અને પાછો 1/1/21માં આવી અને 30/9ના 23ના પાછા જતા રહ્યા. તો આપણે જો 20-21ના તારીખ કઈ થાય? 1/4/23થી 31/3, 1/4/20થી 31/3/22. બરાબર ને? તો જાન્યુઆરીના જો 1/1/21ના આવે એટલે આની તારીખ તમે જુઓ કઈ તારીખ આવે.
આપણે ફાઇનાન્શિયલ યર પ્રમાણે ગણવાનું છે. 2020 એટલે 1/4/20 થી 31/3/21 આ એની તારીખ થાય. તો 1/4/20 થી આપણે ગણી તો આ જે છે 1/4/20 થી ગણી તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બરાબર છે. જુલાઈ સુધી રહ્યા, જુલાઈનો એક દિવસ આવશે, બરાબર ને, એમ લખ્યું છે ને, આ જુલાઈનો એક દિવસ આવશે. 20/4 આવીને 1/7 થઈ ગયા એટલે 20/4 થી 1/7 આટલા દિવસ, પાછો 1/1/21 આવે છે. એટલે હજી આપણે 31/3/21 સુધીના દિવસો લેવા પડશે. એટલે જાન્યુઆરીના 31 થાય, ફેબ્રુઆરીના 28 થાય, માર્ચના 31 થાય, એ 90 એટલે ટોટલ 73 ને 90 163 દિવસ એ હાજર રહ્યા. કયા વર્ષમાં? 2021માં. 2021માં. પછી 1/4/21 થી 3/9/23 સુધી છે એટલે 21-22નું વર્ષ પણ આખું, 22-23નું વર્ષ પણ આખું, અને 23-24ના દિવસો આપણે 183 ગણ્યા. એટલે મિત્રો છેલ્લા 4 વર્ષની ગણતરી કરી તો 1076 દિવસ થાય. યાદ રાખજો કેવી રીતે દિવસ ગણેલા છે એ બરાબર જોઈ લેજો. હવે આપણો રેઠાનો દરજ્જો નક્કી કરીએ તો શરત નંબર 1 મુજબ 182 દિવસ હાજર છે એટલે રહીશ ગણાશે, બીજી શરત જોવાની નથી. હવે સામાન્ય રહીશ ગણાય કે નહીં તે જોઈએ. સામાન્ય રહીશની 2 શરતો છે. એ છેલ્લા 10 વર્ષ માટે 2 વર્ષ માટે રહીશ હોવો જોઈએ અને છેલ્લા 7 વર્ષની અંદર 730 દિવસ હાજર હોવા જોઈએ. તો એ બંને શરતો મિત્રો પડાય છે. એ 2 વર્ષ માટે આ રહીશ છે. જો આ 365 દિવસ પૂરેપૂરા રોકાણા છે એટલે 2 વર્ષ માટે એ રહીશ ગણાશે, બરાબર. છેલ્લા 10 વર્ષમાં 2 વર્ષ રહીશ છે અને છેલ્લા 7 વર્ષોમાં આપણે 7 વર્ષનો બદલે આ 3 જ ગણી લઈએ તો 365, 365, 163, 893 દિવસ હાજર છે, બરાબર ને. તો 730થી વધારે છે એટલે સામાન્ય રહીશની 2 શરતો પણ પડાય છે. એટલે એનો દરજ્જો શું નક્કી થાય? રહીશ પણ સામાન્ય રહીશનો ગણાશે, અથવા રહીશ પણ સામાન્ય રહીશ ગણો તોય પણ ચાલે. રહીશ પણ સામાન્ય રહીશનો દરજ્જો ગણાશે. સામાન્ય રહીશનો પણ લખો તો ચાલે, કારણ કે સામાન્ય રહીશમાં રહીશ આવી જાય છે. કારણ કે સામાન્ય રહીશમાં પહેલી શરત એ હોવી જોઈએ કે ભારતનો રહીશ હોવો જોઈએ. આમ પણ લખો તો ચાલે, રહીશ પણ સામાન્ય રહીશ, અથવા સામાન્ય રહીશ લખો તો પણ ચાલે. તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો, એક ખોટું પડશે નહીં. તો મિત્રો આ રીતે સ્વાધ્યાય દાખલા નંબર 14નો દાખલો છે. હવે જે એક દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 20, પાન નંબર 105. સ્વાધ્યાયનો દાખલો છે મિત્રો. શ્રી યોગેશ ભારતીય નાગરિક છે એમ લખેલું છે. તેની કરપાત્ર આવકની વિગત અહીં છે અને બીજી અધર વિગત. 23-24માં 100 દિવસ 50 રોકાણો છે અને પાછલા વર્ષમાં 4 વર્ષમાં 1275 દિવસ હાજર રહેલો છે, બરાબર. 2023-24 એટલે પાછલું વર્ષ, એનું આકારણી વર્ષ 2024-25 છે. આકારણી વર્ષ કયું છે? આકારણી વર્ષ 2024-25 આ એની વિગત છે. અને 23-24 પાછલા વર્ષમાં 150 દિવસ રોકાણો છે, પાછળ 4 વર્ષમાં 1275 દિવસ હાજર છે. તો એનો હેઠાણો દરજ્જો નક્કી કરવાનો છે. તો દુબઈમાં ઉપાર્જિત અને લેણી થયેલી પગાર વ્યાજ કન્સલ્ટની આવક એ નિયંત્રણે દુબઈ થાય છે, ભારતમાં કાંઈ લઈ નથી આવે તો એ આવક શેમાંય નહીં આવે. પછી દુબઈથી જે નિયંત્રણ થાય છે તેવા ભારતમાં ધંધાની લેણી થયેલી આવક દુબઈથી નિયંત્રણ થાય છે, દુબઈથી બીજા કોઈક દેશમાં એની ધંધાની આવક લેણી થઈ છે, એટલે મીન્સ કે ભારતમાં એનું કાંઈ છે જ નહીં, તો એ પણ આવક શેમાંય નહીં આવે, એ પણ આવક આવશે નહીં. ત્રીજું છે દુબઈથી લેણી થયેલીને મળેલી આવક ધંધાની જે છે જેનું ભારતમાંથી નિયંત્રણ થાય છે. તો ભારતમાંથી નિયંત્રણ થતું હોય તો એ આમાં આવશે, પણ ભારતમાં લઈ નથી આવે એટલે રહીશમાં બધું આવે. ભારતમાં નથી લઈ આવે એટલે આ બેમાં આવશે નહીં. ચોથું સ્ટેટ બેંકની વ્યાજની રકમ છે ડિપોઝિટની, અને ભારતમાં જ છે અને ભારતમાં જ મળી છે, તો એ ત્રણેયમાં આવશે 9,50,000. પાંચમું લખ્યું છે ભારતમાં ચૂકવેલ જીવન વીમા પ્રીમિયમ 3,10,000, એમાંથી એને 1.5 લાખ રૂપિયા છે ને
મળવાપાત્ર આવકમાંથી બાદ છે તો એ આપણે મિત્રો બાદ કરવા એસીસી હેઠળ બધી કપાત મળે. પગારની જે આપણે પ્રકરણ જોશું ને ત્યારે આ એસીસી કોલમ આવશે. એની અંદર કર્મચારીઓને અને વ્યક્તિઓને એસીસી હેઠળ જે કરપાત્ર જે આવક છે, વીમા પ્રીમિયમ છે કે બીજી કોઈ છે, એ આપણે ત્યારે જોઈશું. અત્યારે એસીસી હેઠળ એને મળવાપાત્ર એલઆઈસી પ્રીમિયમ છે, લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, બરાબર. એલઆઈસી પ્રીમિયમ છે તો એલઆઈસીનું પ્રીમિયમ 1.5 લાખ એને બાદ મળશે, એટલે 17 લાખ રૂપિયા એને કરપાત્ર થશે. હવે મિત્રો આપણે જોઈએ તો એ પહેલી શરતનું પાલન કરતા નથી, 182 દિવસ રહ્યા નથી. બીજી શરત અથવાનું પાલન કરે છે, 80થી વધારે 60 દિવસથી વધારે ને 182થી ઓછા તો 150 દિવસે રહે છે. પછી છેલ્લા 7 વર્ષની અંદર તેઓ ઓછામાં ઓછા 730 દિવસ રોકાયેલા હોવા જોઈએ. કેટલા રોકાયેલા હોવા જોઈએ? 700 ને પાછલા 4 વર્ષમાં 365 દિવસ રોકાયેલા હોવા જોઈએ. કેટલા દિવસ રોકાયેલા હોવા જોઈએ? 365. તો 365ને બદલે એ 1275 રોકાયેલા છે, એટલે શરત નંબર 2નું પાલન થાય છે. શરત નંબર 2 શું કહે છે કે 60 કે તેથી વધારે 182થી ઓછા તો 150 દિવસ હાજર રહે છે. છેલ્લા 4 વર્ષોની અંદર 365 દિવસની હાજરી હોવી, એને બદલે 1275 દિવસની હાજરી છેલ્લા 4 વર્ષમાં. એટલે એ અથવાની શરત પ્રમાણે એ રહીશ ગણાશે. અથવાની શરત પ્રમાણે શું ગણાશે? રહીશ ગણાશે. હવે માની લીધેલ પણ રહીશની શરત ધરાવે છે. જોઈ લઈએ. તમે રહીશ લખ્યા હો તો અડધો દાખલો તમારો સાચો પડે, પણ મિત્રો ધ્યાનમાં રાખવાનું બધી શરતોનું પાલન થાય છે એ પ્રમાણે દરજ્જો લખવો પડે, બરાબર છે. તમને ખાલી કીધું હોય તો કયો દરજ્જો ધરાવે છે તો જે દરજ્જા ધરાવતા એ દરજ્જાની તમારે શરતો યાદ હોવી જોઈએ. મેં શરતો બરાબર વિગતવાર લખાવી છે. તો માની લીધેલનું શું છે? શરત 3 શરત છે. ભારતીય નાગરિક હોવો જોઈએ તો લખ્યું છે કે ભારતીય નાગરિક છે. બીજું, સંબંધિત રહી ચોવી માટે 120 દિવસથી વધારે દિવસ હોવા જોઈએ તો એ છે, 150 દિવસ છે. પછી પાછલા વર્ષની અંદર કુલ કરપાત્ર આવક 15 લાખથી વધુ હોવી જોઈએ તો 17 લાખ રૂપિયા છે. એટલે મિત્રો જે ધારી લીધેલ દરજ્જાની શરત છે એ પણ ધરાવે છે, એટલે એનો ચોખ્ખો જવાબ શું થશે? સામાન્ય રહીશ નહીં પણ લીધેલ આપણે આ ઉપરાંત તેઓ ધારી લીધેલ રહીશ પણ સામાન્ય રહીશ નહીં નો હોદ્દો ધરાવશે. જો ધારી લીધેલ રહીશ પણ સામાન્ય રહીશ નહીં, બરાબર. ધારી લીધેલ રહીશમાં રહીશ આવી જાય, બરાબર, પણ સામાન્ય રહીશ કે બિન રહીશ નહીં થાય. એટલે આ ઉપરાંત તેઓ ધારી લીધેલ રહીશ પણ સામાન્ય રહીશ નહીં એ દરજ્જો ધરાવશે, એ શરતોનું પાલન થશે. એટલે એનો જવાબ આવશે, તેઓ ધારી લીધેલ રહીશ પણ સામાન્ય રહીશ નહીં એ દરજ્જો ધરાવશે. તો મિત્રો આ રીતે દાખલા અહીંયા પૂર્ણ થાય છે. લગભગ બધી શરતોને આપણે લઈ લીધા છે રહીશના. હવે આ પ્રકરણ પૂરું કરીએ છીએ, 3જું. અને કોઈ પણ દાખલો ના આવડતો હોય, કોઈ પણ તમારે 20 દાખલામાંથી મેં 3-4 દાખલા ગણાવ્યા છે, બીજા સ્વાધ્યાયના બધા કરાવ્યા 10-10, ટોટલ 15 દાખલા જેવા થઈ ગયા છે આ ગણતરીના દાખલા. બાકી બધા સહેલા છે એટલે મેં ગણાવ્યા નથી. બધા તમને આ જો દિવસોની ગણતરી કરતાં એના ઉપરથી તમને રહીશ બિન રહીશ કે સામાન્ય રહીશ ગણતા આવડે છે. છતાંય કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે કોમેન્ટની અંદર દાખલા નંબર લખશો, હું તરત જ દાખલો ગણીને તમને મોકલાવીશ. તો હવેથી આપણે કરમુક્ત આવકો જે એક્ઝેમ્પ્ટેડ છે ઇન્કમ, બરાબર છે, કરમુક્ત આવકો 4થું પ્રકરણ શરૂ કરશું નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.